નમસ્કાર. જનફરિયાદ સાપ્તાહિક તારીખ 31/3/2024. આજના મુખ્ય સમાચાર. જે પણ ધોવાયા હતા તે નિષ્કલંક બહાર આવ્યા હતા અને આમાં સૌથી આશ્ચર્યજનક બાબત મોદી વોશિંગ પાવડર છે. પવન ખેડા. રાજ્યમાં જ્ઞાનશક્તિ સહિતના પ્રોજેક્ટ હેઠળ સીઈટી અને સ્કોલરશીપની યોજાઈ પરીક્ષા. તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હવે વિવાદિત કાર્ટૂન મુદ્દે બબાલ. ચૂંટણી પંચ સમક્ષ કરાઈ ફરિયાદ. નકલી જીએસટી દસ્તાવેજો બનાવવાના સૌથી વધુ કેસ ગુજરાતમાં. ₹20,000 કરોડની ટેક્સ ચોરી પકડાઈ. ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીના સરકારના વધુ એક મંત્રીને સમન્સ મોકલ્યું. વર્ષ 2024-25 દરમિયાન એલપીજી સિલિન્ડર પર ₹300નું ડિસ્કાઉન્ટ મળતું રહેશે. કોંગ્રેસને મોટો ફટકો. પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રીના પુત્રવધુ ભાજપમાં જોડાયા. રૂપાલાની માફી અમને મંજૂર નથી. વિવાદ વચ્ચે કરણી સેના પ્રમુખ શેખાવતના ભાજપને રામ રામ. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ચૂંટણી લડવા માંગતા ભારતીય વિદ્યાર્થી સામે નફરતી અભિયાન. તંત્રીલેખ. નાણાં વર્ષ 2023-24માં બિટકોઇનમાં રોકાણકારોને 155% વધુનું વળતર. પત્રવાળી 39. પ્રજ્ઞા દાદભાવાલા, પરેશ વ્યાસ. પત્રોત્સવ ખૂબ જ સુંદર, વાંચવા જેવી વાર્તા. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનું શ્રી સ્વામિનારાયણ મંદિર પાલ્લી ખાતે સુવર્ણ પ્રતિષ્ઠા તથા નવનિર્માણ મહોત્સવની હર્ષોલ્લાસભેર ભવ્ય ઓપનિંગ સેરેમની. આજે સેક્ટર 6માં આપના બજાર ખાતે નિઃશુલ્ક હેપ્પી ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ. ગાંધીનગર. ઝૂંપડાનો કાયમી ધોરણે નિકાલ ન આવે તો ચૂંટણીમાં ઘેરા પ્રત્યાઘાત પડવાની ચીમકી. ગાંધીનગરના નાના ચિલોડા હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહનની ટક્કરથી એક્ટિવા સવાર વૃદ્ધનું ટૂંકી સારવાર દરમિયાન મોત. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ 36 ગાંધીનગર ઉત્તર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન સમારોહ ગાંધીનગરના પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયા. આ ઉપરાંત મિત્રો, આપને વધુ વિગતવાર સમાચાર જોવા હોય તો આપ અમારી વેબસાઇટ www.janfaryadnews.com પર નિહાળી શકો છો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.